તમે જાણો છો કે ગુજરાતના આ ગામમાં સૌથી છેલ્લે આથમે છે સૂર્ય. દેશમાં મેળવ્યું છે અનોખું સ્થાન. જો આપણે ભૌગોલિક રીતે જોઈએ તો ખબર પડશે કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં કેટલાક ભાગોમાં સૂર્ય પ્રથમ ઉગે છે જ્યારે અન્ય ભાગોમાં તે છેલ્લે આથમે છે. આથી જો તમને પૂછવામાં આવે કે દેશનો કયો ભાગ છે જ્યાં છેલ્લે સૂર્યાસ્ત થાય છે તો ચાલો જવાબ શું હશે તે જાણીએ. તો મિત્રો, ભારતને વિવિધતાથી ભરેલો દેશ કહેવામાં આવે છે. અહીં અનેક ધર્મ, જાતિ અને ભાષાઓ છે. પર્વતો, જંગલો અને સમુદ્રોથી ઘેરાયેલા ભારતની વિવિધ ભાગોમાં વિવિધ લોકો રહે છે. તેમના કપડાં, ખાવાની આદતો અને જીવનશૈલી પણ અલગ અલગ છે. જો કે તેમ છતાં આપણે દેશવાસીઓમાં વિવિધતાઓમાં એકતાની લાગણી પ્રબળ જોવા મળી રહી છે. આપણું બંધારણ પણ લોકોને એક સાથે બાંધે છે. ભૌગોલિક રીતે ભારતના નકશા પર વિવિધતાથી ભરપૂર જોવા મળી રહી છે. તો દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, જ્યારે કેટલાક ભાગોમાં તે તડકો રહે છે. કેટલાક ભાગોમાં લોકો ભયંકર ગરમીનો સામનો કરે છે, જ્યારે કેટલાક સ્થળોએ આખું વર્ષ ઠંડી રહે છે. અમુક ભાગ એવા છે જ્યાં સૂર્યાસ્ત સૌ પ્રથમ ઉગે છે અને દેશના અમુક ભાગોમાં સૂર્ય સૌથી છેલ્લે આથમે છે. તો મિત્રો, વિવિધતાથી ભરેલા આ દેશના અનેક તથ્યો આજે આપણે આશ્ચર્યચકિત કરીએ છીએ. જો આપણે પૂછવામાં આવે કે સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં છે, તો તમારો જવાબ ચોક્કસપણે અરુણાચલ પ્રદેશ હશે. અરુણાચલ પ્રદેશનો અર્થ અરુણ એટલે સૂર્ય અને ચલનો અર્થ થાય છે ઉદય, એટલે કે રાજ્ય જ્યાં સૂર્યોદય થાય છે એ અરુણાચલ પ્રદેશની ડોંગ ખીણ સ્થિત દેવાંગ વેલી ભારતના એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દિવસ અને રાતનો સમય ભારતના અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે. આ દિવસોમાં સૂર્યોદય સવારે 5 વાગે થાય છે અને જ્યારે જૂન મહિનામાં સૂર્યોદય સવારે 4:30 વાગે એટલે કે 4:30 વાગે થાય છે. પરંતુ દેશમાં એવું કયું સ્થાન છે જ્યાં છેલ્લે સૂર્યાસ્ત થાય છે? તો તમને જણાવી દઈએ કે સૂર્યાસ્ત છેલ્લી વાર ગુજરાતમાં આવેલા કચ્છના ગુહાર મોટી ગામમાં થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગુજરાત દેશના પશ્ચિમમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે. જૂન મહિનામાં અહીં સૂર્ય 7:39 અસ્ત થાય છે. આ દરમિયાન તે સમયે ભારતના મોટા ભાગના રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હોય છે. આ રીતે અરુણાચલ પૂર્વમાં આવેલું છે જ્યાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે, પરંતુ ગુજરાતના પશ્ચિમમાં જ્યાં સૂર્યોદય છેલ્લે થાય છે, તેથી સૂર્યાસ્ત પણ તેની પાછળથી થાય છે.